માં કહું ને હાચે મને મોટો સાંભળે. માં મરી મળદું પડ્યું જેના છોરું ઉર ચડે. ઝવેરચંદ મેઘાણી લખે છે, માં મરી મળદું પડ્યું જેના છોરું ઉર ચડે, એને ધાવણ ધાવવા દેતું થોડી ઘણી ઠાકરા. ઝવેરચંદ મેઘાણી કહે કે જેની માં મરી જાય ને, બાળકનો જન્મ આપે ને, જન્મ આપતા જે માં મૃત્યુ પામી જાય ત્યારે કવિ ભગવાનને ઠપકો આપે છે કે તું કમસે કમ માને એટલો સમય તો દે કે જન્મેલો નવો તાજું બાળક કમસે કમ એની માની છાતીએ લાગીને એનું દૂધ પી શકે. એ દૂધ માટે વલખા મારતું બાળક તું એટલો નિષ્ઠુર ન બન હે દ્વારકાનાથ કે જન્મનાર શિશુથી તું એની માં એનાથી છીનવી લે. માં મરી મળદું પડ્યું અને જેના છોરું ઉર ચડે એને ધાવણ ધાવવા દે તું થોડી ઘણી ઠાકરા. એ માનું દૂધ પીએ એટલો સમય તો એને આપ. આટલો નિષ્ઠુર ન બનીશ. એટલે એમ કહેવાય કે ભગવાન બધે નથી પહોંચી શકતો માટે એની માં બનાવી છે. મને ગઈકાલે હિરેનભાઈ કહેતા હતા ભટ્ટ પરિવારમાં જે નાની માં એનું એક સ્થાન કંઈક આગવું સ્થાન છે અને માં એના સંઘર્ષમાં એના પરિશ્રમમાં એના સંતાનો માટે જે રીતે એને સંઘર્ષ વેઠ્યો હોય, માં થવું બહુ મુશ્કેલ છે. એની પોતાની ક્યારેય તૃષ્ણા, પોતાની ક્યારેય કામના એને સંતાનો પાસે રજૂ જ ન કરી હોય, એ બીજાઓની ઈચ્છા પૂરી કરવામાં એને પોતાનું જીવન ખૂપાવી દીધું હોય. જ્યારે જ્યારે યશોદા યાદ આવી દ્વારકાનાથને ત્યારે ત્યારે દ્વારકામાં દ્વારકાનાથની આંખ રડી છે. નાનો એવો બાળક માને ડરાવે, માને બીવડાવે, પાછી માં પણ ડરી જાય, બી જાય, સંતાઈ જાય અને પછી છોકરો તાળી પાડે માને. માના ડરેલા ભયભીત થયેલા મુખને જોઈને છોકરો તાળી પાડે, રાજી થાય. એના રાજીપે પેલી રાજી થતી હોય છે. હાવકલી કરી મારી માને બીવડાવું, ખોટો ખોટો હું સંતાતો, આજે હું થઈ ગયો છું એટલો મોટો કે મુજમાય નથી હું સમાતો. ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈની તોય હું વગાડવાને જાતો, આજે થઈ ગયો છું એટલો મોટો કે મુજમાય નથી હું સમાતો. નાના હોય ને દોડી દોડીને કૂદકા મારતા મારતા માના ખોડામાં બેસી જઈએ અને પછી હાવક કરીએ ને માં ડરી જાય. પણ એ જ્યારે ન હોય ને ત્યારે ખબર પડે એનું મૂલ્ય શું છે. અને માના ઋણમાંથી હું કે તમે ક્યારેય છૂટી નહીં શક્યું. એટલા માટે ભગવાને માં બનાવી છે. કહેવાય છે આમ કે સ્ત્રી ક્યારેય સ્વતંત્ર ન હોઈ શકે. સ્ત્રી હંમેશા પરતંત્ર છે. બાપના ઘરે દીકરી જન્મે, દીકરી થોડી મોટી થાય એટલે મા બાપ એમ કે બેટા તારે જેમ રહેવું હોય એમ, જેમ જીવવું હોય એમ, અહીંયા નહીં તારા સાસરે. જન્મે એટલે બાપને આધીન. ઈ દીકરી સાસરે જાય એટલે સાસરિયા લોકો એમ કે અહીંયા અમે કઈ રહેવાનું છે, અમારા રિવાજ, અમારું કુળ. અને પછી ઈ દીકરી યશોદા બને, માં બને. છોકરાઓ થોડા મોટા થાય તો એમ કે માં તને ખબર ન પડે, પણ છતાંય કહેવાય શું તો કે ઘરવાળી. હકીકતે એનું ક્યાંય ઘર હોતું જ નથી. અને છતાંય આવડો મોટો માળો બાંધીને બધાને જીવાડે. સ્ત્રી એમ કહેવાય છે કે 2 ટક ભોજનની વ્યવસ્થા ઘરમાં ભલે માં કરતી હોય પણ જીવનભરના ભોજનની વ્યવસ્થા બાપ કરતો હોય છે. ઘરમાં બાપ છે ને તાળું છે ઘરનું.
એ પોતે કહેશે પણ કોઈને કહેવા નહીં દે. એ પિતા છે. સંતાનના બેટર ટાઈમ માટે પોતે ઓવર ટાઈમ કરતો હોય છે બાપ. એના સારા સમય માટે પોતે ઓવર ટાઈમ કરે. પોતાની જરૂરિયાત પછી બધી ભૂલી જાય. હવે સંતાનોની જરૂરિયાતમાં એનો દિવસ પસાર થઈ જાય. છુપાવે, પ્રગટ ન થાય. ઘરમાં હયાત મા બાપ હોય તો જરૂર લબાલબ અઢળક એને પ્રેમ કરી લો. એના ગયા પછી સિવાય પસ્તાવો બીજું કઈ રહેતું નથી. આપણી હયાતીમાં જેટલા એને ચાહી શકો, એને પ્રેમ આપી શકો, એને મેળવી લ્યો. એના ગયા પછી આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બન્યું છે. મામા કેતા હૃદય પુલકિત થાય છે, એ જ માને મધર કેતા અધર પણ શરમાય છે. માં બોલો ને હૃદય પુલકિત થાય. ઈ માને મધર કયો તો અધર બેઠેલો પણ હરમાય કે મેં આને માં શબ્દ આપ્યો પણ આને એની કિંમત ન સમજાણી. માને મોમ, માને મમ્મી, માને મધર. સિમ્પલ ખાલી માં બોલો તો જાણે સુખના મોજા ઉછળતા હોય. માં કેતા હૃદય પુલકિત થાય છે, ઈ જ માને મધર કેતા અધર પણ શરમાય છે. દેશ ગયો વિદેશ ગયો શીખી લાવ્યો વાણી, વોટર વોટર કેતા પ્રાણ ગયા અને ખાટલા નીચે પાણી. દેશ ગયો વિદેશ ગયો. ગામડાનો છોકરો વિદેશમાં જાય, કેમ્બ્રિજ કે ઓક્સફર્ડ એવી યુનિવર્સિટીમાં બધું ભણી પાછો આવે ગામડામાં અને પછી પોતે વાતું કરે કે વિદેશમાં આમ ત્યાં વ્યવસ્થા આવી, ત્યાં બધું આવું. દેશ ગયો વિદેશ ગયો શીખી લાવ્યો વાણી. અને પછી ગામડાની અંદરમાં આવે, પોતાના ઘરે ખાટલો પડ્યો હોય એમાં સૂતો હોય. અને પછી ગામડાના લોકો એને મળવા આવે તો આ પાછો એની સામે અંગ્રેજીમાં બોલતો હોય. સામે વાળાને સમજાવવું તો જોઈએ ને કે હું વિદેશથી આવ્યો છું. દેશ ગયો વિદેશ ગયો શીખી લાવ્યો વાણી, વોટર વોટર કેતા પ્રાણ ગયા અને ખાટલા નીચે પાણી. એમાં 60-70 વર્ષનો ભાભો એના ખાટલે આવીને બેસે. એને કહે કે ભાઈ હું આ બધું કેમ છે? આ બધું ઇંગ્લિશમાં બોલે કે અમારે ત્યાં આમ ને અમારું આમ ને. આને કાંઈ સમજાય નહીં ગામડાના ભાભાને. અને એમાં વળી ઓલો માંદો પડે પછી એમ થયું કે મારે પાણી પીવું છે. અને ગામડાના ભાભાને કીધું કે પ્લીઝ ગીવ મી વોટર, પ્લીઝ ગીવ મી વોટર. ઓલો વોટરમાં કાંઈ સમજે નહીં. અંતે વોટર વોટર કહેતા પ્રાણ ગયા, પાણી પાણી કરતા મરી ગયો. પછી ભાભાને સમજાણું કે આ ક્યારનો પાણી પાણી કરતો હતો. એ પાણી માટે જોયું ને તો ખાટલા નીચે જ ગોરો ભરેલો હતો. જો ઓલાએ સીધું કીધું હોત કે દાદા મને પાણી આપો તો એનો પ્રાણ બચી જાત. પણ વોટર વોટર કહેતા પ્રાણ ગયા અને ખાટલા નીચે પાણી. દેશ ગયો વિદેશ ગયો શીખી લાવ્યો વાણી, વોટર વોટર કહેતા પ્રાણ ગયા ખાટલા નીચે પાણી. કાળ આવે એ પેલા એની તૈયારી નાનપણથી જ કરવી પડે. મરણને સુધારવા માટે અત્યારથી ભર યુવાનીમાં એની તૈયારી કરો, જેથી કરીને મરણાસન સમયે બહુ કષ્ટ ન પડે, દુઃખ ન પડે. અંતે નારાયણ સ્મૃતિ. કાળ આવે છે એમને એમ નથી આવતો, મને તમને સાવધાન કરે છે. યાદ રાખજો, માણસ 40 વર્ષનો થાય ને એટલે પહેલી વેલા નોટિસ ભગવાન મોકલે કે હાલ હવે તૈયારી કર, તારે આવવાનું છે મારી આગળ.
40 વર્ષથી તું સંસારમાં એવો ભળી ગયો કે તે મને યાદ જ ન કર્યો. દીકરો બાપને ભૂલી જાય, બાપ થોડો દીકરાને ભૂલે. એટલે ભગવાન પેલી નોટિસ લખે, 40 વર્ષ થયા, હવે તારે આવવાનું છે મારા આગળ, ચાલ તૈયાર થા. એટલે 40 વર્ષ પછી પેલી નોટિસ આવે. માણાને ચશ્મા આવે, તાલા 42, 41 42 થાય ને એટલે આંખે ઓછું દેખાવાની શરૂઆત થાય. પછી આપણે ચશ્મા પહેરી, એ તેજ હતું એ જ લઈ. પાછા આપણે ભગવાનને શું કહીએ, અમારી પાસે સાયન્સ, અમારી પાસે બુદ્ધિ, અમારી પાસે ટેકનોલોજી. તે ભલે ને આંખનું તેજ ઓછું કર્યું, અમારી આગળ તો ચશ્મા છે, અમે તો હજી તેજ એને પકડી રાખશું. એટલે ભગવાન કે કઈ વાંધો નહીં, પેલી નોટિસ આપી તને ધ્યાન ના આવ્યું, પછી સમય આવતા બીજી નોટિસ આવી. એટલે પછી થોડી ઉંમર વધે ને એટલે માથાના જેટલા વાળ કાળા હોય ને એ હાગમટે ધોળા થઈ જાય, બધાય ધોળા. અને ધોળા થાય એટલે માણસને ગમે નહીં, કારણ કે 40-50 વર્ષથી કાળા માથાના હેરસ્ટાઈલ બદલ કરતો હોય ને કાળા વાળ સાથે એવું એને મેચિંગ થઈ ગયું હોય ને પછી એમાં વળી ધોળા દેખાય એટલે ગમે નહીં. એટલે ભગવાને કાળાના ધોળા કર્યા તો માણસ પાછી ધોળાના. અને તમે જોજો માણસનો સ્વભાવ કેવો નંદુભાઈ, બ્લેક હેર ને બ્લેક મની બે બહુ ગમે. માણસને કાળું નાણું કાળા વાળ એવા ગમે, એવા ગમે. વાત પૂછો. એટલે પછી અમુક સમય થાય ને તો કાળા વાળ ધોળા કર્યા હતા ને પાછા કાળા કરીને કેમ અહીં ઉભો છે? ભગવાનને છેતરવા જઈએ કે જે મને બોનસ મળ્યું, ભગવાન ભલે થોડો મોડો આવે લેવા. ભગવાન કે મારા હારા મારા બનાવેલા મને બનાવે, અને તે તો જગતનો બાપ, મેન સ્વીચ તો એના આગળ જ છે. એટલે ભગવાન કે કઈ વાંધો નહીં, પાછી નોટિસ આપે. જેટલા દાંત હોય ને બધા વયા જાય, 32 પડી જાય, પછી મોટું બોખું થઈ જાય, સ્પષ્ટ બોલી ન હગાય, દાંત વયા જાય. અને દાંતનું એવું આવે મોડા ને જાય વેલા, આનો સ્વભાવ છે. આવે મોડા જાય વેલા. અને પછી દાંત ન હોય તો બોલવામાં તકલીફ પડે, ખાવામાં તકલીફ પડે. ભગવાન કે હવે તૈયાર થા. ભગવાન તે ભલે દાંત લઈ લીધા પણ અમારી પાસે સાયન્સ, અમારી પાસે બુદ્ધિ. 32 ચોખ્ઠું પણ હેરડી ખાવી. મકાઈના ડેડા ખાવા, હેરડી ખાવી, 32 લગાડીને પણ એ બધું ઝાપટી જાય. શંકરાચાર્ય આવા એક ભાઈ એક દાદાને ચોપાટીએ, બોમ્બેની જો ચોપાટીએ ક્યાંક જોઈ ગયા. હાથમાં લાકડી, શરીર વાંકું, મોઢામાં દાંત નહીં પણ નકલી 32, માથે બધા વાળ ધોળા પણ એને પાછું રંગાવ્યું. એને હજી યુવાની જ જોઈ. એવા દાદાને જોઈ અને શંકરાચાર્ય નીકળ્યા, જોયું તો એને દાદાને જોઈને કીધું, કમાલ છે, હજી જીવન જીવવાની તૃષ્ણા આશા મટી નહીં, અને ચોપાટીએ જઈને તારે હજી પાઉંભાજી ને પાણીપુરી ખાવાય? 80-90 વર્ષે એને વળી પાણીપુરી ખાવી ને એને વળી પાઉંભાજી ખાવી. ઈચ્છા તૃષ્ણા છે ને મટે નહીં. અને જીભ ચટાકા બહુ મારે, જોજો વૃદ્ધાવસ્થામાં તો બહુ હેરાન કરે. એ મોઢામાં દાંત ન હોય ને 11 આવે ને તોય સાસુ વહુને એમ કે જરા ચેવડું બનાવજો મિક્સરમાં ખાંડીને. આજે શું છે? 11 છે. હા, જય હો. એ રાધે રાધે. એટલે આમાં કોઈ કોફી જેવું ન કરતા, દાંત કદાચ ન હોય ને કોઈ ચેવડો એવી રીતે ખાય તો વાંધો નથી. પછી સમય આવે ને એટલે જો કાળ આવે ને એટલે પેલી નોટિસ માણસના પગ જાય. કાળ છે ને પગ પકડે, પછી પગના હાંધા દુખે, પલોઠી વારી ન હગીએ, નીચે બેહાય નહીં, ઊભા થવા માટે કોઈનો ટેકો લેવો પડે. પગના દેવ વિષ્ણુ છે.
હાથના દેવ ઇન્દ્ર છે, આંખના દેવ સૂર્ય છે, મનના દેવ ચંદ્રમા છે, નાકના દેવ અશ્વિની કુમારો છે, જીભના દેવ વરુણ છે. આમ એક એક અંગના એક એક દેવ છે. એમ પગના દેવ વિષ્ણુ. વિષ્ણુ એટલે પોષણ. પગ હાલે ત્યાં સુધી ખાવાનું ખાધેલું પચે, જીવન બરોબર વ્યવસ્થિત ચાલે. જે દી પગ હાલતા બંધ થયા, ગતિ ધીમી પડે, પછી ખાધેલું પચે નહીં. અને એકવાર પેટ બગડે ને એટલે બધા જ રોગ શરૂ થાય. પાચન શક્તિ નબળી પડે એટલે રોગ શરીરમાં ઘર કરે. પછી ધીમે 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 કાળ ઉપર આવે, પગ જાય, પછી પેટ બગડે, પેટ બગડે, શરીરમાં રોગ થાય. પછી આંખ જોવાનું ઓછું કરી દે, કાન સાંભળવાનું ઓછું કરી દે. આવા કેટલાય. એટલા માટે એમ કહેવાય છે કે રોજ સવારે વહેલા ઉઠીને વોક કરો, યોગા કરો, પ્રાણાયામ કરો, શરીરને સ્વસ્થ રાખો. શારીરિક વ્યાયામ હોવો જ જોઈએ. આપણે ત્યાં આયુર્વેદમાં તો એમ કહેવાય છે કે ઓકી દાંતણ જે કરે નરણે હરડે ખાય, અને દૂધે વાળું જે કરે તે ઘર વૈદ ન જાય. આપણા ગામમાં પેલા લોકો આમ જીવતા, ઓકીને દાંતણ કરતા. હવેના છોકરાઓને પૂછો દાંતણ હોય ખબર જ નથી. દાંતણ ગયા. ઓકી દાંતણ જે કરે નરણે હરડે ખાય. નરણે હરડે ખાવાની વાત કરી. અને પછી શિરામણમાં બ્રેકફાસ્ટમાં તો કે દૂધે વાળું જે કરે, દૂધ પીવાનું. આટલી વસ્તુ કરે ને તો ઈ ઘર વૈદ ન જાય. ત્યાં પછી વૈદ ડોક્ટર એના ઘરે ન જાય. યદિ ફિર વૈદ ઘર આવે તો ઉસકો મારો દંડા. આવી રીતે જીવતા હોય તો ડોક્ટર ના. એટલે એમ કહેવાય કે પેર કો રખો ગરમ, माथे को रखो ठंडा और पेट को रखो गरम. पैर को रखो नरम, पेट को रखो गरम और माथे को रखो ठंडा. आ जीवन जीवानो ढंग छे. हालता रहो, चालवानुं बंद न करो, वॉक बंद न थाय. पेट ने गरम राखो. पेट जो ठंडू पड़वा मंडे तो ये स्वास्थ्य માટે હાનિકારક છે. માથાને ઠંડુ રાખો. હવે ઉલટું છે. પગ ઠંડા, હાલવાની કોઈને તસ્તી લેવી નથી. એમાંય મોબાઈલ આવ્યો, એક રૂમમાંથી બીજા રૂમમાં ઊભા થઈને બોલાવા, કોઈને કેવું, એની બદલે સીધો મેસેજ મોકલે કા ફોન કરે, ઓલો તારી સામે બેઠો, 2 ડગલા હાલ. પણ એને ઊભું નથી થવું, જાવું નથી, એમ ફોનમાં વાત કરી, જરા બોલ બહાર આવતા. પેર કો રખો ગરમ, એની બદલે પેટને પેર કો ઠંડા, હાલવાનું બંધ. માથાને ઠંડુ રાખવાનું, એની બદલે 24 કલાક એ તપતું જ હોય, બોલાયું ન થાય. મગજ ગરમ જ હોય, હાઈ વોલ્ટેજ. જેને ઠંડુ રહેવાનું છે એને ગરમ કરી નાખ્યું, જેને ગરમ રહેવાનું ઠંડુ. હમારા જીને કા ઢંગ બદલ ગયા. જીવાનો ઢંગ બદલાય એટલે અનિશ્ચિતતાઓ વધી જાય. પછી કાળ ક્યારે આવે કઈ નક્કી. એટલા માટે દ્રગ દ્રગ નહીં તેજ, દેહ જબ ડગમગ, પગ પગ મગ મગ અલગ ભરમ, ભગવદ ભજ ચેતસ ભગનર પિંગલ કાલ નપટ પીર ઝપટ કરે. દ્રગ દ્રગ નહીં તેજ, આંખનું તેજ વયું જાય. પગ ડગમગ, પગ ડગમગવા લાગે, જાવું હોય પૂર્વમાં ને વયા જાય પશ્ચિમમાં. શરીરના આંગળાઓ ધ્રુજે, શરીરમાં કરચલીઓ પડી જાય, વૃદ્ધાવસ્થા આવી, રડાવે. કોઈ કે બહુ સારું કીધું, માથાના વાળ ધોળા થઈ જાય એને વૃદ્ધાવસ્થા કહેવાય. બોલે નહીં તો બોલે. બહાર જવાનો થાક લાગે ને ઘરમાં રહેવાનો કંટાળો લાગે ને એને વૃદ્ધાવસ્થા કહેવાય. ઘરમાં રહેવાનો કંટાળો આવે અને બહાર જવાનો થાક લાગે, પોતાનાને ન સાંભળે ને એટલે માણસ એકલો પડી જાય. ઘરમાં રહેવાનો કંટાળો આવે, બહાર જવાનો થાક, એને વૃદ્ધા. વધીને વૃદ્ધ થવું કે ઘસાઈને ઘરડું થવું એ આપણે નક્કી કરવાનું છે. જે પરિવાર માટે ઘસાય, જે રાષ્ટ્ર માટે ઘસાય, ગામ માટે, સમાજ માટે, લોકો એને પૂજે.
વધીને વૃદ્ધ થવાય, ઘસીને ઘરડાઈ બનાય છે. એટલા માટે કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ. સબ કોઈ દુખી, સુખી રામ કે દાસ. જેની પાસે રામ નામનું ધન છે ને, આ જગતમાં ઈ જ સુખી છે. બાકી તો તન દુખી, મન દુખી, ધન બિન રહત ઉદાસ. રામ નામનું ધન જેની પાસે છે એ સુખી છે. દુનિયા બનાવનારો દુખી. બ્રહ્મા દુખિયા, શંકર દુખિયા. તો સુખિયા કોણ? એને સુખી કોણ? તો જેના પાસે રામ નામનું ધન છે, કૃષ્ણ નામનું ધન છે. જગતમાં સુખી એક જ છે, બાકી તો બધા દુખી દુખી જ મળે છે. સંસાર દુખાલય છે.